નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બજાજ ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જે અત્યારે હાલ 35% સસ્તો મળી રહ્યો છે અને આ શેરના ભાવમાં પણ આપણને ઘટાડો જોવા મળ્યો છે। તો આ કયો શેર છે અને આમાં રોકાણ કરવું કે નહીં, કેમ કે 35% સસ્તો મળી રહ્યો છે અને એ પણ બજાજ ગ્રુપનો શેર છે, તો આવનારા સમયમાં પણ તમને સારી એવી કમાણી કરાવી આપી શકે છે એક્સપર્ટ અનુસાર। તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમારા જોડે કંપનીના શેર હોય અથવા તો પછી તમે શેરમાં ખરીદી કરવા માંગતા હો ડિસ્કાઉન્ટના ભાવ ઉપર, તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે। પણ કોઈ પણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે શેર બજાર વિશેની અથવા તો પછી જે તે શેરની સંપૂર્ણ માહિતી મેળવી લેવી, અથવા પછી તમે જાતે પણ ઓનલાઈન રિસર્ચ કરીને માહિતી મેળવી શકો છો, પછી જ તમારે શેર બજારમાં રોકાણનો નિર્ણય કરવો જોઈએ। તો મિત્રો, વાત કરીએ, બજાજ કન્ઝ્યુમરે તેના ક્વાર્ટરલી પરિણામો જાહેર કરી દીધા છે। કંપનીના શેર 6 મે 2025 ના રોજ 4.30% ની તેજીની સાથે 170 રૂપિયા ઉપર આવી ગયા, જે ગઈકાલે ક્વાર્ટરના પરિણામો જાહેર થતા શેર 163 રૂપિયાની નીચે આવી ગયો હતો। એટલે કે કંપની જે બજાજ કન્ઝ્યુમર અને તેની કંપનીના ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા છે, જેના કારણે શેરમાં આપણને તેજી જોવા મળી રહી છે। કંપનીના ક્વાર્ટરલી પરિણામ વિશે વાત કરીએ તો વાર્ષિક આધાર પર નફો ઘટ્યો છે। કારોબારી વર્ષ 2023-24 માં જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરના મુકાબલે કારોબારી વર્ષ 2024-25 ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં નફો 36 કરોડ રૂપિયાથી ઘટી 31 કરોડ રૂપિયા ઉપર આવી ગયો છે। પછી કંપનીની આવક વિશે વાત કરીએ તો 23-24 ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરના મુકાબલે 24-25 ના જાન્યુઆરી માર્ચ ક્વાર્ટરમાં આવક 240 કરોડથી વધી 251 કરોડ રૂપિયા થઈ છે। પછી એબીટા 35 કરોડ રૂપિયાથી ઘટી 32 કરોડ પર આવી ગયો છે અને એબીટા માર્જિન પણ 14.5% થી ઘટી 12.8% ઉપર આવી ગયું છે। સપ્તાહમાં શેર 5% ઘટ્યો છે અને એક વર્ષમાં 35% આ શેર તૂટ્યો છે। 3 વર્ષનું રિટર્ન પણ આ કંપનીએ નેગેટિવ જ આપ્યું છે। પછી એફઆઈઆઈ એટલે કે વિદેશી રોકાણકારોએ પણ આ મોટી સંખ્યામાં શેર વેચ્યા છે। માર્ચ 2025 માં તેમનો હિસ્સો 2024 ની સરખામણીમાં 14.11% થી ઘટીને 10.6% થયો છે। જોકે વાર્ષિક ધોરણે ડીઆઈઆઈ ની હિસ્સો વધાર્યો છે, એટલે કે વિદેશી રોકાણકારોએ વેચાણ કર્યું છે, જ્યારે ઘરેલુ રોકાણકારોએ ખરીદી કરી છે આ શેરમાં। માર્ચ 2024 માં ઘરેલુ રોકાણકારોની માર્ચ 2024 ની સરખામણીમાં 2025 માં હિસ્સો 17.48% થી વધી 18.54% થયો ઘરેલુ રોકાણકારોનો। ડિસેમ્બર 2024 ની સરખામણીમાં માર્ચ 2025 માં હિસ્સો 20.23% થી ઘટી 18.54% થયો છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે બજાજ કન્ઝ્યુમરના શેર વિશે વાત કરી, જે એક વર્ષમાં 35% જેટલો ડિસ્કાઉન્ટ ઉપર એટલે કે ઘટાડા ઉપર જોવા મળી રહ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો।